ગયા એડા પાછા હોઈ ગયા તું અબરાય હા શું કરો ઘરમાં કોઈ ના હું કરું તું ચમ આવતા ને આ બાજુ નિયોજન હોઈ ગયા ક્યાં ના યુ બેહી હું રહ્યો નહીં ગયો હું કહું છું તું નાસ્તો કર લે બાપુ જ્યાં છે પેલા હેતરમાં તને ખબર હોય ને એંડા કાપવા ગયા છે અને પાછું ફટાફટ મારે જવું પડશે એટલે કાપું ને તો મારા પાથરા ભેગા કરી પેલા એ કરવા પડી હા તો હું નાસ્તો બનાવું તમે આઈને લઈ જજો અને પાછો હું ઈકાને હેતર જેટલું લોબેણ ઈ જાઉં ઈથી પાછો લેવા આવું ના કરતા તું હમી આવજે કહો એટલે હું બનાવું અને તમને યો આપવા હા તો લઈ જો આઈને બનાવીને રાખું હા તો કોમ કરો મરચું રોટલો બનાવે તો ગમે તે કોક બનાવે અને હું જાઉં છું તાર બરોબર હા તો મરચું રોટલો બનાવું આઈને લઈ જજો હા તો વધો નહીં હા અને પાછું બેહી ના રહે તું કોમ કરજે ભાઈ તો હું કરું છું હવે હા તો હું કીધું હા તાર તો બાપુ પાછા બગરજી મારા પર ખબર હે ને હા, એટલે આમ વહેલા ના આવી ગયા છે સારું આવી જજો જો શું કીધું હા આઈને લઈ જજો ના કહો મારે પાછું હાલવા જવાનું ખેતરમાં સરકારનું એ આમ કીધું એટલે કે ના હાલી જશે મારે થોડું હાલી જવાનું એક તો ઘરનું કામ કરવાનું પાછું યો જવાનું તાજો કિયા નગરમો રમતા જો કિયા મારે તો બધું મારા કોમ ઈવાને કરિયાલું ઉપર હશે ઘેર થઈ રહ્યા છે લીલ જેવા ઘેરથી નીકળતા જ નહીં લાયા છે ફેશન વાળું બહેરું એટલે આ બધું મારે ના કરવાનું એ બાજુમાં આ લોકોને ખાતર પડીને આવ્યું કપાવવાની તૈયારી કરવી પડે કે આજ તો મારા પેલા ભાઈ બંધના એ લગ્નમાં જવાનું છે એટલે લગ્ન તો આખા ગામમાં બધા કોઈ એ તો હાજરી હાલવાની વે થોડું જોઈનમાં જવાનું વે અને સમય થયો તો એના ઘેરથી એવી રીતે નાસ્તો બાસ્તો કશું લાવતી નહીં નાસ્તો લઈને આવી હોત તોય સારું હતું ફટાફટ ખાતર ભરી અને પછી વાઈ દેવાસ કપા હા ફટાફટ જવા દે મોડું થઈ ગયું છે બહાર તો વાગી જશે ને પબ્લિક તો આવી ગઈ હશે જમવા ને આપણે તો કોણ ચોલ્લો કરવાનું છે આપણે તો પહેરવાનું નહીં ને આપણે કોઈને ચોલ્લા કરવાના નહીં એટલે ગોવા કાકા શું કરો છો હા છોટું બોલો શું હેડ્યા ભાઈ હા જમવા ઉપડે છું એટલે એક દાડો તો ઘેર ખો તમને હું મહિનાથી જોઉં છું હું હજી તમને પારું છું બપોરે તમે જો તો ખાવા જ જોશો પણ ગોવા કાકા વૈશાખ મહિનો છે એટલે પછી ખાવાના આવી પત્રિકા તો ખાવા જવું જ પડે એટલે એક દાડો તો ઘેર ખા તું એક જ દાડો ઘેર ખા આ મહિનાથી હું તારું રાહ જોયું વેસીમાં જો તો જોઈશ તું આવા 50 કંકોત્રી આવીને પડી છે વૈશાખ મહિનો ચાલે છે એટલે આપણે પછી દુકાન જ જવાનું હોય ઓ ભરકી હા તો 50 એટલે 5000 રૂપિયા તો હાથ ઘેરનું થાય તા તો આપણે તો હાથ ગયણું કરીએ છીએ શેમ આપણે આવવાનું નહીં તો આપણું કામમાં કરવું પડે તારે નહીં પહેરવાનું ના તો તે લુખ્ખું ખાવા જ જોશી હા લુખું જ ખાવા જવાનું તમે થોડું ભેણું ખાવા જવાનું હોય મારી ધૂળ હું થાય કહું તમારે જવાનું આ એરંડા નહીં દેખાતો કોમ નહીં દેખાતું વસ્તીને કપાવા આવી દીધા આજ આજે તમે કપા વાવો પણ જમવા તો હેડો પેલા પછી કપા વાવજો એ તો પેલા છે ને તમારા ઘેર કંકુતીઓ આ સબા નહીં મેલેલા એ તાર જેવા જ છે હાથ ઘેરનું તો મારે લખવાનું ખાવા તે બે જણા રહ્યો ને હા. બાઈક લઈને ખાઈ આવું તો તમારે નહીં આવું કારણ કે બાપા અમે ખાઈને આવ્યા એટલે હાથ ઘેરનું તેનું તું અમે આપણે જો પૈસા મેં છૂટી પડ્યું ખાવા જો એટલે પૈસા તો લખવા પડે કે એ તો તમારે લખવા જ પડે ને જો તમારે વાટ જોઈને બેઠા હોય તમારે હા તો હું જઉં છું તમારે નહીં આવું ને ભાઈ તું જોવા નહીં કામ કરવા દે ને એટલે લઈ જાઓ પેલા હશે ઘેર લુખા હાલ તો તમે કપા વાવે જો તમે શાંતિથી અમે તો એવું કરી દઉં લગન આયુ મારું નોનચક વીરદાનું લગન આયુ લેગા લેગો સાજો મનનભાઈ ઓ દુકો લેગો સાજો જમવાને જવાનું ચોકણ એકન જવાનું છે આપણે જમવા કોણ આવી આ બીજું કાકા નહીં તો મને તો ખબર જ નહીં તો જો લેગો એ તો ખેતરમાં ગયા આ તો યોન મોકલજો આવું તો આપણે જમવા જવાનું છે એકન હા રોડમાં આવે તો કહું હો તમે આગળ ઊભા રહેજો મોકલજો આવું. હારું લગ્નમાં જવાનું કીધું નહીં બાપોએ હવારોના ખેતરમાં જતા રહ્યા હે નાઈ ગયા પણ કીધું ના કે લગ્નમાં જવાનું છે અને ઉપરના બોલી ગયા કે નાસ્તો બનાવજો તો ગયા છે હવે જમવા જવું પડે પછી એનો નામ કોઈ ના આવે આપણે ના જોતો હાશ શરદી થઈ જવાની છે અમે તો વાંધો નહીં મોણસ લાવ્યો છું કે અમે તો વાઢે છે અમે તો ટેકો મળ્યો છે 2 રૂપિયા આમ કમ તાણું હું પેલા ઘેરથી નીકળતા નહીં અને બધું મારે કાપવું પડે છે ભાઈ ઉતા કરજો
બાપા બાપા એટલે ઓય હાહુનો લગન છે તો ઘણું પટાઈ દીધું બાપા. એટલે હું અમે બેહી રહીએ તમારા કાંઈ તારી વાટ જોઈને બેહી રહ્યો કે તું આવું હું કાપવાનું મુહૂર્ત કરું હારું તમે કોમ કરો ભેગા કરો ને તાર. ફટાફટ ભેગા કરે અમે એક આલુ છે હમણાં ચારનો નાસ્તો લાવ્યો રે નાસ્તો હું કઈ ના આવ્યો છું. હા કઈ ના આવ્યો નાસ્તો આ અંતરો માણસ એક કરી ના ઓલે ચા લેતા આવું છું પણ શાંતિ જ રાખો. બહુ રૂપિયા કર્યા છે હા તો હું લેતા આવતા એક કામ કરો બાબા તે કાપી દઉં વેણાવ તો વેણું ફટાફટ વેનાડ હા હેડો. તાયો ટેકો કરાતો એટલે હોટું લીધું તો પાછું મીઠું બાપા હું આપવાનું આપણા અલે કપાવ આપવાના છે હું આપવાનું છે તારું કપાવ આમ બાપા આપણે કંકુતરી નહીં આવી છે લગન બગનમાં જમવા જવાની. કંકુતરીઓ તો 50-60 પડી છે પણ આપણે જો જવા જેવું હોય કણ જવાનું છે બધું થોડું જવાનું છે એવું છે આ કોણ લાયા તા મજૂર કોણ લાલો છે આપણે એવું છે એમ માનું બરોબર. જે મારા છે પેલો કોઈ કે બીજો છે અરે પણ લઈ લો કે બાપા વચમાં નરું છે તો લેવા દે મને. ઉતાર કર ફટાફટ હેડે હા હેડો. છોટું હમણાં જે આવ્યો ને શું જાય છે કરે તો ખબર જ પડતી નહીં. છોટું આવ્યો તો આગળ ના નતો આય નતો આય ફોન બને આવતો નહીં તો શું થાય છે? તારા મને બનાવ્યો ઓનો કો પ્લાન લાગે તારા કો પ્લાન કરી રહ્યા છે ઓનો કો લેવું છે અરે બોલાવાયા છે બાપાને પર આગળ લાવ બાપા આ કહીને આવું કદી પહેલી વાર એવું બન્યું નહીં કે આ લાવજો બાપા કરું મારે કે જવું જ ગામમાં ઓનો કો પ્લાન ચાલે છે હાલ ઉલટી કરી છે કોક બોલાવા બી છે બાપા બાપા અલ્યા ભેગા કર કે બાપા કર્યા વગર આ ભીવરા તો લોહી પી જાય છે તો જોજો જીવરામ બીવરા હોય તો સીતા હુકા એંડા બેંડા વાળતા ખાવા નહીં જોતું ખાવા નહીં જોતું તે કોઈ મજૂર કરતા હોય તો મને તો કાંઈ હેતરમાં બોલાવો છો કાલે કરો. એટલે તમે ના રે એસી લાવો ને ઘરમાં જો ઊંઘજો જો હું તો પણ પેલા બેહું તરકા થોડી વાર તો બેહું છું એના બધા ભટુરામ ભટુરો છે તો હું કરીશ એ જ ખબર પડતી નહીં હોય બોલાવી તું જાને હજી નથી જા મારા આવવાના નહીં એના કરતા ચા ને પોણી નાલતા આવું આમ તો નહીં આવે પણ મારે જઈને આલી આવવું પડશે ખેતરમાં જઈ આવું મજૂર બજૂર કરતા નહીં તો મારા પાસે બધું કામ કરાવવું છે બધો એનું લગ્નમાં ખાવા જ હોય છે ઇવન લુગડો બુગડો લઈ આવેલું છે હું એમણે તો લુગડો જ નહીં લઈ આવતા. હા ઉતર્યો કે ના ઉતર્યો ઉતર્યો હા ઉતર્યો તું ભાડો ફટાફટ ભેગું કરાવડો ઊભા તો બેઠા છું કલાકથી જઈ કંટાળા આવે છે. તમે કેમ બેહી રહ્યા હો તારના તમે ખેતરમાં બેહી કામ નહીં કરવા રહ્યો આવ્યા તમે બધું પેલું ભેગું કર્યું એક તો અને તું લાઈ ચા ને હતા? ચા ને તો લાવીએ બાપો કામ કરે તમે એકલા બેહી રહ્યા હો તે બાપા ઓ ચા લ્યો નું પાણી ચાય હતી આગળ તો બાયરી હારી ચા તો આટલા ઉજી લાવી કે કશું કરતો નહીં બસ આઈ 5 મિનિટ થઈ નહીં ને બેહી ગયા છે તો થાસી ગયા આવી જોને પાણી પેલા પી લેજો. લાલા એ આ બાજુ સા પીવા આ લેવડો ને તો પી લ્યો લાય નાસ્તો કોઈ નતો બનાવે નાસ્તો નહીં બના લગ્નમાં જવાનું નહીં કોણ આ પેલી કંકોત્રી આવેલી આજે બધા જમવા ગયા તમને બોલાવ્યા હતા પેલા છોકરા ઘેર આવ્યા હતા બોલાવવા હા છોકરા ઘેર આવ્યા હતા આ તો બોલાવવા વાંધો નહીં હું થોડું પેલી કરીને પછી આવું કે છે. તું તમારી વાતો ઘેર જઈને કરજો મને સંભળાવ આપણે કોક ના યો જવા તો કોક આવશે અને નહીં જો તો કોઈ નહીં આવે જાડે તું દાદા ને કહેતા હે હારું હેડો જલ્દી આવજો રકબી ને તો બધું હું લેતા આવું છું. હારું હા? હા ધંધો છે તમારે દેવાન લગનમાં તો જવું જ પડે કે તાન કોક ના જવો તો કોક આપણે આવશે કે કંકુત્રીઓની હાથ રાખવાની છે તાન બીજા નહીં હરોણા નહીં જમવા જવાનું છે ઢેકણા નહીં જમવા જવાનું છે જો લખાવા છો કે નહીં લખાવતા હાથ ગેણો પૈસા તમે આલો તો જ લખાઈએ કોમ કરાય કરો તો પૈસા ચાલતા નહીં કોમ તો કરો છો ને જોયું ને હાડમી આઈ છો એટલે બેહી ગયા ને તો ભટુરો પડ્યું છે તો મૂકી ઓ તે જો વાયરસ થયો જો સાપ્યો આ પેલો વાયરો આવ્યો તો વાવાઝોડું આવ્યું તું રાતે
તે હારું થી એક કેરી પડેલી મળી તે ચટણી કરવા કોમ લાગી. ખેતરમાં ગઈ તે હારું કર્યું લઈને આવી, ન કરે તો ડોલતા ડોલતા પાછા આવત, જોત નહીં કે કેરીઓ પડી તો લેતા જઈએ. બીજો બધો છોકરો લઈ જાય ને ગોમના લઈ જાય, પણ એને ખબર નહીં પડતી કે લેતા જઈએ કે કેરી. અને ચો ગયા હાલ આવું એમ કીધું ને. શું કરું તું? આ ચટણી બનાવશું બાપા માટે. આ તો બનાવી દે ફટાફટ. ઓલો એક રોટલો ને ફટાફટ જવું છે જમવા હેઠ. મારા પેલા એનો ફોન આવ્યો, છોટુને ફોન આવ્યો, પેલા સંજો ને બધા પોક્યા. અને પૈસા લાયા પૈસા તો ના આલે બાપા, એવું એક તું. એટલે એમને એમ જવાનું. ગઈ ફેરે મારા મુન્ને ઈ બધો આયલો તો મારા ભોણિયો રોતો તો બરફ ખાવા માટે. તમે આ વખતે જો ઈયો તો મારા મુન્ને હગું થાય છે, વળી ભોણિયો ને બધો આયલો હશે, એમને એમ જવાનું. બાપા પા માગ્યાલી 500 રૂપિયા, પણ બાપુ ઓળખે તો ચોલ્લો હું કરે કે તાર ખાતા હો કે ચોલ્લો મૂક, પણ પેટ્રોલ પુરાવતા આલો 100 રૂપિયા. મારે તું ના જોવું બધા આયા હોય ને. એમને એમ તો મારે નહીં આવું. ગઈ ફેરે એવું થયું તો આ વખતે એવું કરવાનું, કોકના જોડે માંગવાના. મને એક તો ભાઈ બંધ પાનું તો કીધું, પણ એનો ફોને કર્યો વિજ્ઞાન મૂકો 500 રૂપિયા ઉછીને આલજે. અમે એમ म्हणतो કે નહીં માર જોડે કે પેટ્રોલે પુરાવા જોઈશે કે તાનું. એક કામ કરજે, ઘરમાં કોઈ પડી જાવ. હું કહું છું પેલા બાપુ ખબર કાલને પમદા પેલા આટલા એંડા લાયા હતા કૂટી અને ચો મેલ્યા હતા. આ તો શું કરવાનું હેરાનનો? પેશી મારેલી 300-400 રૂપિયા જે આયા 100 રૂપિયા પેટ્રોલ પુરાવ્યું, 100 રૂપિયા ચોલ્લો બાપો કરશું. બોલશે તો, હા બાપો બોલશે તો. કહેવાનું નહીં કામ એવી આપણને કહેવાનું નહીં. શું કીધું? હમ. એક કોમ થાય તો તું કહેતી ના પાઈ જો હું તો પાછું. ના કહું, હું થોડી કે જો તારા ભોણીઓ માટે મેર પડી જાય તને 200 રૂપિયા આલ, 500 રૂપિયા 250 તારા ને 250 મારા, બરોબર? શું કીધું? આપણે તો નહીં પેલું છે આપણું ધારિયા મેં કે ધારિયા મેં કે હા એ 300-400 રૂપિયા ગણા થઈ જાય. તો મેચતા આવું. એ પણ તૈયાર જ છે ને તું? હા એટલે વાંધો નહીં. ઓહો, તો વધારે પૈસા નહીં આવે. બાપાએ ભેગા કરીને મેકેલા છો. જો મસ્ત આ ગોટકા વધારશે, ગોટકા બોલવા રહું તો મોરું થયું. એમને મારે આવા તો આવી જવું. જો ગોટકા બોલશે એટલા તો ચાલે. એક કામ કર. લે તું પકડ દે ઉપર લે, હું ભાઈ ગયા હવે. કોઈ જોતું નહીં ને, કોઈ જોતું નહીં ને આજુબાજુ. લે આડો કે કેટલી વાર હે? પેલી ઊભી રાખ. એટલે બાપા આવી જશે ને કોક જોઈ જાય ને તો બાપાને કહી દેશે. ઊભી રાખ. તું એ તો કોક આપતો આને તો. આટલું ઊભી રહું ને, આ જલ્દી હેડો. ઊભી રાખ. મગજ જેવું. ઘર તો વાત પણ મગજ જેવું શકે નહીં તારું. લે એક તો અધૂરો કોમ છે. બોલે જલ્દી લે. જલ્દી પકડ. જલ્દી ઘર વાગતા જલ્દી. તારો મારવા તારું નહીં મારું બાપો આખી હમણાં બાપા મને પૈસે જ નથી. વટનકટ લાવવાનું જીવન કોઈ ના ઓળખીતા મને નહીં હાલવા, ના તો તાન. બાપાને કહી દે હે કોણ ઓળખીતા કોઈ ના કે થોડું કહેવાનું હોય તો